જાફરાબાદના પાણી પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। અમરેલી જિલ્લાના રાજુલામાં આજરોજ નગરપાલિકા રાજુલા જાફરાબાદ પાણીના પ્રશ્ન કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજુલામાં કલેક્ટરને રાજુલા નગરપાલિકા પ્રમુખ, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ, નગરપાલિકાના સદસ્યની સાથે રાજુલા જાફરાબાદની જનતા જે ધારેશ્વર ડેમનું પીવાનું પાણીના પ્રશ્ને ઘણા વર્ષોથી ચાલે છે તેના નિરાકરણ કરવા આજરોજ રેલી યોજી વેપારી ભાઈઓ જનતા મોટી સંખ્યામાં હાજર રહીને ડેપ્યુટી કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું। આ પીવાના પાણીનો નિકાલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। આપણે કોઈનું નુકસાન કરી અને કામ કરવાનું નથી। માત્ર રાજુલા શહેરમાં 40-45 વર્ષથી જે પાણી આવે છે એ નવી લાઈન નાખવાની છે। કોઈનો હક ડૂબાડી અને રાજુલા માટે કામ કરવાનું નથી। એ આપણો રાજુલા શહેરીજનો વતી અમારા નગરપાલિકાના બધા સભ્યોનો જય છે કે આપણું જે હકનું છે રાજુલાને પીવાનું પાણી મળે એને માટે આજે કાલે બધાને મેસેજ નાખ્યા હતા। રાજુલાના શહેરીજનો અને 18 સમાજમાંથી જે રાજુલામાં વસવાટ કરે છે એને એક પાણીનો પ્રશ્ન હતો કે 40 થી 45 વર્ષ પહેલાં ધારેશ્વરથી આપણી પાણીની પાઇપલાઇન આવતી હતી। હવે અત્યારે આપણે આમ કહીએ ને ખેઈને 3 દીએ 4 દીએ 3 દીએ 4 દીએ પાણી આપીએ છીએ। ભવિષ્યમાં રાજુલાના શહેરીજનોને કોઈ જાતની તકલીફ ન થાય એના માટે આપણા ધારાસભ્ય આજે રાજુલા પાણી પ્રશ્ને આ બધા રાજુલા શહેરજનો ભેળા થયા છે। 2022 પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુટાણા, ત્યાર પછી વેપારીએ, ભાજપના કાર્યકર્તાએ, શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ 4 દીએ 5 દીએ પાણી મળે છે તો એકાત્રા 2 દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો। ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી, સરકારમાંથી 15 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા। એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઇન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે। જો આ ઉનાળામાં 2 મહિનામાં આ પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને 10 થી 20 વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે। અત્યારે 4 દીએ પાણી મળે છે, એ 8 દીએ પાણી મળે। કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી। જેના હકનું હોય એને મળે, એમાં રાજુલા શહેર એમની સાથે છે। પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરસે રહે। એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકારશ્રીનું ડેપ્યુટી કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે એ નગરપાલિકાના 28 સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઇન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્ન માંથી વંચિત રહેવું। એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે, અમને મદદ કરી છે, રાજુલા શહેર માટે મદદ કરી છે। રાજુલાના નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે એને શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।